નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે વાત કરવાના છીએ આ નાના એવા વિડીયોની અંદર। જો તમે રાશન કાર્ડ ધારક છો, કોઈ પણ રાશન કાર્ડ હોય તમારી પાસે, એપીએલ, બીપીએલ કે અંત્યોદય કોઈ પણ કેટેગરીનું રાશન કાર્ડ હોય તો તમારા માટે વિડીયો ઉપયોગી થશે। જો તમે રાશન લેવા જતા હોય અને તમારે મિત્રો ધક્કા થતા હોય કે રાશન લેવા ગયા અને તમારું રાશન શોપ બંધ છે અથવા તો રાશન આવ્યું નથી, તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે। દોસ્તો, ફરી એક વખત તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે આજે વાત કરવાના છીએ ખાસ કરીને જે લોકોને વધારે માહિતી હોતી નથી, જે લોકોને રાશન લેવા જાય ત્યાંથી તેમને વધારે ધક્કા થતા હોય છે અથવા તો રાશન શોપ બંધ હોય છે। તો મિત્રો, આજે હું તમને આ વિડીયોની અંદર બતાવવાનું છું કે રાશન છે તે આવ્યું કે નથી, મફત રાશન શોપની જે દુકાન છે તેની અંદર જથ્થો છે કે નથી, ક્યાંથી જથ્થો, કેટલા વાગે, ક્યારે આવે છે, તેનો મેસેજ તમારા મોબાઈલની અંદર મિત્રો આપણે પાડવાનો છે, જેથી તમને માહિતી મળે કે ના, હવે જથ્થો આવી ચૂક્યો છે અને જથ્થો આવે પછી 1 થી 2 દિવસની અંદર તમે જાઓ એટલે મિત્રો તમારો છે તે રાશન ફ્રીમાં તમને મળતું હોય તે શોપ ખુલ્લો હશે અને તમને રાશન મળવા પાત્ર થશે। તો આવો મેસેજ મારા મોબાઈલની અંદર દર મહિને પડે છે, તો તમારા મોબાઈલની અંદર પડે છે કે નહીં તેની વાત આપણે મિત્રો આજે કરવાના છીએ। તમારા મોબાઈલની અંદર એક ટેક્સ્ટ મેસેજ આવશે કે તમારો ફલાણા ભાઈની દુકાનેથી આટલા વાગે જથ્થો છે તે ત્યાં આવ્યો છે, એટલે તમને ખબર પડી જશે કે હા ભાઈ, હવે આપણો જથ્થો આવી ચૂક્યો છે, આપણને મફતમાં જે અનાજ મળે છે તે આપણી રાશન શોપની દુકાને મળશે। તો આ જાણકારી તમને મળી જાય એટલે તમે મિત્રો ત્યાં જશો તો તમને અનાજ મળશે। તો આપણે કઈ રીતે મોબાઈલ નંબર તેની સાથે લિંક કરવો તેની એક નાની એવી વાત કરવાના છીએ। તો સૌપ્રથમ દોસ્તો, હું અહીંયા ગૂગલ ઉપર આવી ચૂક્યો છું। ગૂગલ તો તમને આવડે છે, તમારા મોબાઈલની અંદર ગૂગલ ખોલો અને ત્યાર પછી લખો રેશન કાર્ડ ગુજરાત, આટલું ટાઈપ કરવાનું છે। શું મિત્રો? રેશન કાર્ડ ગુજરાત આટલું લખી અને ત્યાર પછી તેના પર એન્ટર દબો અથવા તો તમે સર્ચ કરો એટલે તમને વેબસાઇટ છે તે અહીંયા ખુલ્લી જોવા મળશે। અહીં જોઈ શકો છો ડાયરેક્ટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર્સ ઓફ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત, આવું મિત્રો અહીંયા લખવામાં આવેલું છે। નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જવાનું છે। તેના પર મિત્રો સૌપ્રથમ પ્રથમ નંબરની વેબસાઇટ પર ક્લિક કરીએ। મોટા ભાગે હું તમને ઓનલાઈન વેબસાઇટની અંદર શીખવાડતો હોઉં છું કે કઈ રીતની આખી પ્રોસેસ હોય છે, અનાજનો જથ્થો કઈ રીતે જોવો, આવી વગેરે માહિતી તમને મિત્રો માહિતી મળતી હોય છે। તો અહીં તમે જોઈ શકો છો આ ઓફિશિયલ પેજ છે। અહીંયા મિત્રો આપણે અનાજ જોઈ શકીએ છીએ, નો યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે અહીં તમને કેટલો જથ્થો મળે તેની માહિતી મેળવી શકીએ છીએ। અહીંયા તમારા વિસ્તારની અંદર રેશન કાર્ડ કેટલા છે તેની માહિતી મળે। ત્યાર પછી અહીંયા રેશન કાર્ડની ડિટેલ ઓનલાઈન કેટલા નામ છે તમારા તેની માહિતી પણ તમને મળે છે। એવી રીતે ઘણી બધી અલગ અલગ અહીંયા મિત્રો અલગ અલગ વેબસાઇટ આપવામાં આવે છે। તો હવે આપણે અહીંયા જોવાનું છે આપણા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ કઈ રીતે આવે ને આપણે કઈ રીતે માહિતી મેળવી। તો અહીં તમે જોઈ શકો છો રજિસ્ટર્ડ યોર મોબાઈલ નંબર ટુ ગેટ ધ SMS એલર્ટ ઓન ધ સ્ટોક, એટલે કે સ્ટોક એટલે કે માલ જે જથ્થો છે। હું તમને ટેક્સ્ટ મેસેજનો સ્ક્રીનશોટ અહીંયા શો કરી રહ્યો છું। જો આવો આ તમે જોઈ રહ્યા છો તે આ મારા મોબાઈલની અંદર આવેલો મેસેજ છે। આ મેસેજ છે તે તમને અનાજ જ્યાંથી નીકળે મિત્રો ત્યાંથી તમને મેસેજ પડે। હજી તો તમારા ગામમાં પહોંચે નહીં ત્યાં તમારા મોબાઈલમાં મેસેજ પડી જાય, ત્યાર પછી 1 થી 2 કલાકની અંદર તમારા ગામની અંદર અનાજનો જથ્થો પહોંચતો હોય, પરંતુ તાલુકામાંથી નીકળે ત્યારે જ તમારા મોબાઈલની અંદર મેસેજ પડે છે। તો અહીંયા રજિસ્ટર્ડ યોર મોબાઈલ નંબર ક્લિક કરશું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતીમાં માહિતી, મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન, મોબાઈલ નંબર પીડીએસ ના એલર્ટ મેસેજ માટે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવવાનું છે। તો મિત્રો એની વેબસાઇટ છે પીડીએસ, તેનું એલર્ટ મેસેજ તમને એલર્ટ કરે કે તમારા જથ્થો આવી ચૂક્યો છે, તમારે હવે લઈ આવવાનો રહેશે। તો અહીંયા સૂચના લખી છે, પહેલા તમારા મોબાઈલ નંબર નાખી આગળ વધો બટન ઉપર ક્લિક કરો। આમ કરતા તમે દર્શાવેલ નંબર ઉપર એક ઓટીપી આવશે, આ નંબર પર એન્ટર કરી સબમિટ કરતા તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવી શકો। તો મિત્રો થઈ ગયું, આપણે શું કર્યું, મોબાઈલ નંબર તમારો અહીં એન્ટર કરી દેવાનો રહેશે, તમારે એન્ટર કરો અને આગળ વધો એટલે એક ઓટીપી પડશે, ઓટીપી નાખો એટલે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર। સાવ નાની એવી પ્રોસેસ, માત્ર 1 મિનિટમાં તમે કરી શકો તેવી પ્રોસેસ, પરંતુ મેં તમને થોડીક વધારે માહિતી આપી જેથી તમને સરળ રીતે સમજાઈ જાય। પરંતુ ઘણા મિત્રોને એમ થતું હોય કે આની અંદર મોબાઈલ નંબર રજીસ્ટર છે એ અમારે કાઢવો હોય તો ઘણાને મેસેજ ન આવતો હોય, ઘણાને જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય, તો શું કરવાનું? તો મિત્રો આપણે એક સ્ટેપ પાછળ જઈએ। તો અહીં તમે જોઈ શકો છો, જો ક્લિક હર ટુ રિમૂવ રજિસ્ટર મોબાઈલ નંબર, તેના પર ક્લિક કરશો। અહીંયા આપણે ક્લિક કરીએ તો અહીંયા પાછું બીજું એક પેજ ખુલી જશે। તેની અંદર શું તમને બતાવે છે તો કે પહેલા તમારા મોબાઈલ નંબર નાખી આગળ વધો બટન પર ક્લિક કરો। આમ કરતા તમે દર્શાવેલ નંબર ઉપર મિત્રો ઓટીપી નંબર આવશે। જો તમારી પાસે નંબર હાજર હશે તો
આ નંબર ઉપર એન્ટર કરી સબમિટ કરતા તમારો મોબાઈલ નંબર ડી રજીસ્ટર થઈ જશે, એટલે કે તમે મિત્રો પછી આ માહિતી મેળવી શકશો નહીં. તો અહીંયા બંને પ્રોસેસ આપવામાં આવેલી છે. તમે મોબાઈલ નંબર રજીસ્ટર પણ કરી શકો છો અને ડી રજીસ્ટર પણ કરી શકો છો. તો આ બંને પ્રોસેસ મેં તમને જણાવી દીધી મિત્રો. મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવાની અને ડી રજીસ્ટ્રેશન કરવાની. આનું મહત્વ શું છે? તો તમારા ઘણા બધા વ્યક્તિઓ હોય છે જે ગામડાની અંદર રહેતા હોય છે, વાડી વિસ્તારની અંદર મોટા ભાગના વ્યક્તિઓ રહેતા હોય છે. તો તેવા લોકો ઘણી બધી વખત ગામની અંદર આવે અને રાશન શોપ બંધ હોય તો તેમને ધક્કો થતો હોય છે. આવા વ્યક્તિઓ ખાસ કરીને આ રજીસ્ટ્રેશન કરાવી લે, જેથી તેમને ખૂબ સારો ફાયદો થશે. તો મેસેજ મિત્રો જોઈ લીધો. હવે આપણે એક આગળ જોઈએ પ્રોસેસની અંદર, તો કે નો યોર ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે તમને મળવાપાત્ર અનાજનો જથ્થો. મિત્રો એક વખત ફરી વખત બતાવી દઉં, આપણે દર મહિનાના 1લી તારીખે અથવા તો 2જી તારીખે 3જી તારીખે આજુબાજુ વિડીયો અપલોડ કરતા હોય છે કે તમને મળવાપાત્ર જથ્થો જાણો. તો આપણે અહીંયા એક વખત ફરી વખત આ વિડીયોની અંદર ચેક કરી લઈએ. ઘણા બધા નવા મિત્રો છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ તમને મળવાપાત્ર અનાજ. તમારા રેશન કાર્ડ NFS છે તો કે હા. ત્યાર પછી ગેસ કનેક્શન છે તો કે હા, હોય તો આ કરો અને ના. ત્યાર પછી સંખ્યા તો તમારા ઘરની અંદર જે કઈ સંખ્યા હોય હું 5 સિલેક્ટ કરું મિત્રો. ત્યાર પછી અહીંયા કેટેગરી, તમારી પાસે BPL કાર્ડ હોય તો BPL, APL હોય તો APL, અથવા તો અંત્યોદય હોય તો અંત્યોદય, AAY એટલે કે અંત્યોદય. તો અહીંયા BPL કર્યો. ત્યાર પછી અહીંયા મિત્રો 8672 કોડ નાખીએ. ત્યાર પછી જુઓ પર ક્લિક કરો એટલે તમને મિત્રો અત્યારે હાલમાં જે અનાજ મળ્યું છે અથવા તો મળવાનું બાકી છે તે બતાવે. જેમ કે તુવેર દાળ, તો તુવેર દાળ તમે લઈ શકો છો 1 કિલો 50 રૂપિયાના ભાવે મળી જશે તમને. ત્યાર પછી આખા ચણા છે તે 1 કિલો મળશે 30 રૂપિયાના ભાવે. 1 કિલો ચણા મળશે દોસ્તો. ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો કે ઘઉં છે તે આજકાલ ફ્રીમાં આપવામાં આવશે. આ વખતનું જે સપ્ટેમ્બર માસનું ઘઉં છે તે એકદમ મફતમાં આપવામાં આવશે. કેટલા? તો કે 10 કિલો. 5 વ્યક્તિએ 10 કિલો એટલે કે એક વ્યક્તિને 2 કિલો મળશે. ત્યાર પછી ચોખા મિત્રો આ વખતે ઓછા છે. આપણે પેલા વાત કરી હતી. આપણી સેલર સાથે દરરોજ જોડાયેલા વ્યક્તિઓને માહિતી હોય કે આપણે મિત્રો નવી અપડેટ આવેલું હોય તો તમને સમયસર આપતા હોઈએ છીએ. તો અહીંયા ચોખા છે તો એ 5 કિલો મળશે, કેમ કે 5 વ્યક્તિ હતા. ત્યાર પછી મીઠાની વાત કરીએ તો મીઠું 1 કિલો છે, એક થેલી એ 1 રૂપિયાએ મળે છે. અને ત્યાર પછી મિત્રો BPL ખાંડ, BPL કાર્ડ ધારકોએ તેમને અહીંયા સપ્ટેમ્બર માસની અંદર 100% ખાંડ ફાળવવામાં આવેલી છે. આટલા માટે તેમને અહીંયા 5 વ્યક્તિ હોય તો 1 કિલો અને 750 ગ્રામ ખાંડ છે તે મળશે, પરંતુ તેનો ભાવ છે તે 22 રૂપિયા રહેશે. તો અહીંયા ખાંડનો ભાવ સૌથી ઓછો કોને હોય તો કે અંત્યોદય કાર્ડ ધારક છે, તેમને મિત્રો 15 રૂપિયા સમથિંગ ભાવ હશે, પરંતુ BPL કાર્ડ ધારકોને 22 રૂપિયા એ ખાંડ છે તે મળવાપાત્ર થતી હોય છે. તો દોસ્તો આપણે માહિતી આજના વિડીયોની અંદર મેન મેળવવાની હતી મોબાઈલ નંબર રજીસ્ટર. જે વ્યક્તિઓને ન ફાવે તો ખાસ દોસ્તો કોમેન્ટ કરજો.